वडोदरा में कल आवास योजना का ड्रॉ कार्यक्रम आयोजित हुआ था, लेकिन आवास योजना को लेकर अब भी जो लाभार्थी है वो असमंजस का सामना कर रहे हैं। दरअसल ड्रॉ का ये कार्यक्रम आयोजित तो हुआ था, लेकिन साल 2022 में फॉर्म भरने के बाद अब तक का अंतकाम पूर्ण नहीं हुआ है, लेकिन उससे पहले ही आवास वितरित कर दिए गए हैं। लाभार्थी चाबी मिल जाएगी ऐसी आस से साइट पर भी पहुंचे थे, लेकिन साइट पर अभी भी कामगिरी चालू है, जिसे देखकर वो सभी असमंजस में पड़ गए थे। बीते 3 सालों से ये सभी लाभार्थी किराए के मकान में रह रहे हैं। तब उनकी ये आशा है कि जल्द ही उन्हें अपने सपनों का घर मिलेगा, लेकिन साइट पर तो अभी भी बांधकाम चालू है, जिसे लेकर वहां पर पहुंचे लाभार्थी बेहद ही दुखी है और साथ ही प्रशासन के सामने रोष भी जता रहे हैं। तब आपको बता दें कि वडोदरा शहर कांग्रेस समिति भी इन लाभार्थियों के साथ आगे आई है। वडोदरा शहर कांग्रेस समिति की ओर से भी इस मामले में लाभार्थियों के हित में आवाज उठाई गई है और वडोदरा महानगर पालिका के पदाधिकारियों की कामगिरी के खिलाफ वडोदरा शहर कांग्रेस पार्टी की ओर से भी इस मामले में रोष जताया गया है। मोटी मोटी बातों करे तंत्र पण हजू वळखा मारी રહ્યા છે। શું કહેશો? સપનાનું ઘર એટલે લોકોને સપના જ દેખાડવાનું એ આ સરકારનું કામ છે। એમાં કોર્પોરેશન બી મળી ગયું એમની જોડે, કેમ કે અહીંયા મકાનો તૈયાર નથી અને ડ્રો કરી નાખ્યો। ડ્રો કરો તો તમને 2 અઠવાડિયા મહિનામાં 2 મહિનામાં ચાવી મળી જોઈએ એવું હોવું જોઈએ। અહીંયા 3-4 વર્ષ નીકળી જશે પણ કશું થાય નહીં, કેમ કે અંડર કન્સ્ટ્રક્શન છે। ક્યાંથી મેર પડવાનો આ બધા કામકાજની અંદર? અહીંયા લેબરોના ઠેકાણા વર્ષની અંદર મારા હિસાબે 5 જ મહિના કામ થતું હશે, વધારે કામ નહીં થતું હોય। અહીંયા હજુ તો અંડર કન્સ્ટ્રક્શન નીચે તો પાયામાં છે। એ લોકોને ડ્રો કરીને ખાલી ઇલેક્શન છે એટલા માટે બતાવી દીધું કે અમે અહીંયા ડ્રો કરીને લોકોને ગરીબોને ઘર આપ્યા, કેમ કે જે મકાનો તૈયાર છે તે તો હાલતા જ નથી આ લોકો। અહીંયા ખંડેર ઘણા મકાનો ખંડેર થઈ ગયા અમુક વિભાગની અંદર, એને કોઈ જોવા નથી જતું। અને આ નવું એટલે આ પબ્લિક જોડે પૈસા ઉઘરાવવાના। હવે આ લોકોને લોન માટે એપ્લિકેશન કરવાની આવશે, હજુ તો ફોર્મ ભરવાનું 1900 મકાનનો ડ્રો થઈ ગયો છે ને હજુ કે હજુ ફોર્મ ભરવાનું ચાલુ રાખો તો વિચાર કરો કેવી ઉઘરાણી ચાલે। હવે નવા ફોર્મ ભરાશે એટલે બીજા તમે 1900 મકાન અહીંયાનો થઈ ગયો, કલાલીને ફોર્મ ભરવાનું ચાલુ છે। મને તો એ બી નહીં ખબર, તમે કાલે જ કહી દેવું જોઈએ કે અહીંયા ફોર્મ હવે બંધ કરી દીધા છે, 1900 મકાન અપાઈ ગયા છે, એવું તમે કહી કેમ નથી શકતા? 4/11/2022 20,200 રૂપિયા ભરેલા અને 2 વર્ષમાં મકાન મળશે એવું કીધેલું, પણ 3 વર્ષે ડ્રો થયો। 3 વર્ષે ડ્રો થયો તે છતાં બી લાગ્યું છે, પણ હજુ બની રહ્યું નથી। હજુ 3 થી 4 વર્ષ લાગશે। પૈસા તો તૈયાર જ છે, પૈસા ભરવા જ ગયો તો હું રાવપુરા, તો કે પહેલા તમે જોઈ આવો પછી પૈસા ભરો, એટલે હું પાછો ત્યાંથી અહીંયા આવ્યો। હજુ 3 થી 4 વર્ષ રાહ જોવી પડશે। અને બીજું કે ત્યાં સુધી અમારે ભાડો જ ભરભર કરવાનો, હેરાનગતિ જ કહેવાય ને। આજે ડ્રો કર્યો તો ક્યારેક ડ્રો થાય કે મકાનો તૈયાર થઈ ગયા હોય પછી ડ્રો થાય। ભાડે 3500 રૂપિયા, હું પૂરેપૂરા 5.5। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।